આપણે સમજતા હોય કે જે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને વેદાંત છે એ બધા સામાન્ય લોકો માટે નથી. એ બધી જ વસ્તુઓ અને એ બધા ગ્રંથો, એ બધી ઉપલબ્ધિઓ છે હંમેશા માટે આપણે એવું પ્રચલિત થાય છે, આપણે હંમેશા એવું પહેલેથી ચાલ્યું આવે છે કે એ બધી વસ્તુ છે એ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ તો સાધુ સંતો માટે છે. આપણા માટે તો કશી વસ્તુ મહત્ત્વપૂર્ણ નથી. પરંતુ નહીં, એવી કશી જ વસ્તુ નથી અને આ બહુ ખોટી વાત છે. હકીકતમાં ઉપનિષદ, વેદાંત, ભગવદ્ ગીતા હોય, યથાર્થ ગીતા હોય, અષ્ટવક્ર ગીતા હોય, રામ ગીતા હોય, લક્ષ્મણ ગીતા હોય, એ બધી જ વસ્તુ છે એ આપણા માટે જ છે. આપણા માટે શું કામ છે? એમ કે આપણે સારી રીતે સમજી શકશું તો પછી આપણે સારી રીતે આ દુનિયામાં યુદ્ધ પણ લડી શકશું. જેવી રીતે અર્જુન છે કુરુક્ષેત્રના મેદાનમાં, અર્જુન છે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ઉતરે છે ત્યારે કાપે છે, ત્યારે દૂર ભાગે છે. જેવી રીતે એક સામાન્ય માણસ છે કર્મથી ભાગતો હોય, કામ કરવાથી ભાગતો હોય, આળસ કરીને જીવનમાં બેઠો હોય, આળસ એના ઉપર હાવી થઈને બેઠી હોય, ખોટા વિચારો, નબળા વિચારો એના ઉપર હાવી થઈને બેઠા હોય. હવે આ ખોટા વિચારો હાવી થઈને બેઠા છે, નબળા વિચારો હાવી થઈને બેઠા છે. આ મુખ્યત્વે વસ્તુ શું છે? આ મુખ્યત્વે વસ્તુ એ જ છે કે અહીંયા જ્ઞાનનો અભાવ છે અને જ્ઞાનનો અભાવ છે એટલા માટે જરૂરી છે ઉપનિષદ અને વેદાંત. જ્ઞાનનો અભાવ છે, આળસ જીવનમાં છે, એ જીવનમાં ઉચ્ચ શ્રેણીનું આપણે વિચારી નથી શકતા એટલા માટે જરૂરી છે ઉપનિષદ અને વેદાંત. અર્જુન જ્યારે પોતાના કર્મથી ભાગે છે, પોતાના ધર્મથી ભાગે છે, કર્મ શું, ધર્મ શું એ પણ આપણે સમજશું. કર્મ એટલે નિષ્કામ કર્મ. સ્પષ્ટ રૂપે આપણે આગળના કોઈ પર્ટિક્યુલર વિડીયોઝમાં છે આની બહુ બધી આપણે વાત કરશું, કેમ કે પૂરો એક વિડીયો છે 1 થી 1.5 કલાકનો હોવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધર્મ છે, કામ કરવું છે, નૈતિક રીતે કામ કરવું છે, કોઈ પણ આળસ વિના કામ કરવું છે, કોઈને છેતર્યા વિના કામ કરવું છે, એ આપણો ધર્મ છે. અર્જુન છે ધર્મથી ભાગી રહ્યો છે. શા માટે અર્જુન ધર્મથી ભાગી રહ્યો છે? એ બહાના બનાવે છે. જેવી રીતે કોઈ પણ સામાન્ય માણસને તમે લઈ લો, એ પોતાના જીવનમાં પહેલી વસ્તુ તો બહાનાનો છે સૌથી મોટો રોલ પ્લે કરતો હોય. આપણે વાત સમજી લેવી વધારે જરૂરી છે, યોગ્ય છે કે અર્જુન પણ એટલી બધી ઉચ્ચતમ માનસિકતાના નહોતા. હા, અવશ્ય એક શ્રેષ્ઠ માનસિકતાના હતા, કેમ કે એ સ્વીકારતા હતા, એને જ્ઞાનને સ્વીકાર્યું હતું, એને પોતાના જીવનમાં છે કંઈક નવી શીખવાની ઝંખના હતી, એને એક ઝંખના દર્શાવી હતી ને એટલા માટે હજારો લોકો ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં મોજૂદ હતા. પરંતુ કૃષ્ણએ અર્જુનની પસંદગી શું કામે કરી? કૃષ્ણએ ફક્ત અને ફક્ત અર્જુનની પસંદગી શું કામે કરી? કેમ કે એને ખબર છે કે અર્જુનની અંદર એક બીજ મોજૂદ છે. જેવી રીતે અર્જુનની અંદર એક બીજ મોજૂદ છે અને અર્જુન છે એ યુદ્ધ લડવાની ક્ષમતા ધરાવે છે, ધર્મની ગાદીપતિ સંભાળવાની છે ક્ષમતા ધરાવે છે, ધર્મના રસ્તે ચાલી અને પોતાના સિદ્ધાંતો, નીતિ નિયમો ઉપર ચાલી પોતાનું ધર્મ પ્રત્યે પૂર્ણ સમર્પણ આપવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે જ કૃષ્ણ છે અર્જુનની પસંદગી કરે છે. કૃષ્ણ છે નબળા વ્યક્તિની પસંદગી જ નથી કરતા, કેમ કે કૃષ્ણને ખબર છે, કૃષ્ણને આશા છે કે આ વ્યક્તિ છે આની અંદર બીજ મોજૂદ છે, તો જે બીજ મોજૂદ છે એ એક સમય માટે તો વૃક્ષ બનશે જ ને. જે બીજ મોજૂદ છે જમીનમાં, જેમને પાણી મળે છે, જેમને પૂરું પોષણ મળે છે, એ વૃક્ષ બનવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી કૃષ્ણ છે જ્ઞાનનો પ્રવાહ છે વહેરાવે છે અને કૃષ્ણ જ્યારે જ્ઞાનની ધાર છે વહેરાવે છે અર્જુન પર, ત્યારે બધા દ્વંદ્વ છે દૂર થઈ જાય છે. અર્જુનનું મગજ છે દ્વંદ્વથી ભરેલું હોય, અર્જુનનું મગજ છે હજારો વિચારોથી ભરેલું હોય, હજારો શંકાથી ભરેલું હોય. હું કેવી રીતે યુદ્ધ કરું? આ લોકો મારા જ છે. હવે પહેલી વાત તો કે જો અર્જુન યુદ્ધ ના કરે તો શું ઘટના થઈ શકે? અર્જુન યુદ્ધ ના કરે તો અધર્મ ઉપર ચાલવાવાળા જેટલા પણ લોકો છે, જે વિધર્મી લોકો છે, એ વિધર્મી લોકો જ્યારે સત્તા સંભાળે તો પછી શું દુનિયાની હાલત થાય? યથા રાજા તથા પ્રજા. જેવો રાજા એવી જ પ્રજા. હવે વિધર્મી લોકો છે, જે અન્યાય કરવાવાળા લોકો છે, જે કૂટનીતિ કરવાવાળા લોકો છે, એ લોકો જો સિંહાસન સંભાળી લે તો પછી રાજ વ્યવસ્થા કેવી થાય? લોકોનું હિત થાય કે લોકોનું અહિત થાય? સ્પષ્ટ રૂપે ત્યારે અર્જુન સમજી જાય છે કે કર્મ કરવું જ જોશે, ભાગવાનો કોઈ ઉપાય છે જ નહીં. હા, કર્મથી હું ભાગી ના શકું. એવી રીતે અર્જુન પોતાનું મજબૂત મનોબળ બનાવે છે જ્ઞાનની ધારની મદદથી. જ્ઞાનની ધારને સ્વીકાર કરે છે. ઘણા બધા એવા લોકો છે જે પોતાના જીવનમાં એવું વાસ્તવિકતા તો દર્શાવે છે કે ભાઈ મને જ્ઞાન પ્રત્યે રુચિ છે, પરંતુ જ્ઞાનની ધાર જ્યારે વહે છે ત્યારે એ દૂર થઈ જાય છે, પોતાના કર્મથી ભાગી જાય છે, પોતાના ધર્મથી ભાગી જાય છે. થોડી એવી કપરી પરિસ્થિતિ આવી કે પોતાનો ધર્મ ભૂલી ગયા, થોડી એવી પરિસ્થિતિ આવી કે શું અહિત છે અને શું હિત છે એ વસ્તુનો ભેદ કરતા ભૂલી ગયા, થોડી કપરી પરિસ્થિતિ આવી, પોતાનું નબળું મનોબળ બનાવી લીધું
પોતે નેગેટિવિટીમાં ઘૂસી ગયા. અને વાત સમજી લેવી એ પણ વધારે જરૂરી છે કે અતિ તીવ્ર મનોબળ જે કોઈ પણ વસ્તુ બનાવતી હોય એ વસ્તુને પકડી રાખવી, એ વસ્તુ પાસે જવું વધારે જરૂરી છે. જ્યારે વિવેકાનંદ કહે છે કે આપણે જેવા હંમેશાને માટે વિચારીએ છીએ એવું જ આપણું જીવન બનવાનું છે, તો માની લઈએ કે જન્મ આપણે મનુષ્ય રૂપ થયો છે, આપણે કોઈ જ્ઞાની લોકો નથી કે જ્યારે આપણે જન્મા છીએ ત્યારે જન્મ હંમેશા બાળકનો જ થાય છે. પરંતુ જ્યારે વાસ્તવિકતાની વાત આવે, જ્યારે કોઈ બાળક છે એની અંદર બીજ મોજૂદ હોય, કે જ્યારે કોઈ એક વ્યક્તિત્વમાં બીજ મોજૂદ હોય કે જે બીજ છે એ વૃક્ષ બની શકે, ત્યારે એમાં જ્ઞાનનો પ્રવાહ છે વહી શકે છે. તમારી અંદર એ બીજ તો છે જ, તમે ખાલી એ બીજને છે પોષણ આપતા થઈ જાઓ, એ બીજને છે તમે પાણી આપતા થઈ જાઓ, એક વિસ્ફોટ થશે જ્ઞાનની ધારનો. તમારે ગોતવાની જવાની જરૂર નહીં પડે, પરંતુ તમે તમારી વાસ્તવિક દુનિયામાં જે કંઈ પણ વસ્તુ થઈ રહી છે, તમારી આસપાસના વિસ્તારમાં જે કંઈ પણ વસ્તુ થઈ રહી છે, તમારે શા માટે સત્યના રસ્તે ચાલવું જોઈએ, તમારે શા માટે યુદ્ધ કરવું પડે, તમારે શા માટે યુદ્ધ કરવું પડે માને કે તમારે જે કોઈ પણ તમે કામ કરી રહ્યા હો એ કામમાં તમારે 100% દેવા જરૂરી છે. તમારે પોતાની પૂર્ણ નિષ્ઠાથી, પૂર્ણ પ્રેમથી એ કામ કરવું જરૂરી છે. મોટિવેશનનો અહીંયા રોલ પ્લે કરે ના કરે અલગ વાત છે. મોટિવેશનની જરૂર પડે, ઘણાને પડે, પરંતુ જો એવરીડે માટે મોટિવેશનની કામ માટે જરૂર પડતી હોય તો વસ્તુ કંઈ મુદ્દાની નથી, અને તો તમે ગહેરાઈ સુધી નહીં જઈ શકશો. ગહેરાઈ સુધી જવાનો માર્ગ શું છે? ગહેરાઈ સુધી જવાનો માર્ગ એ છે કે એમાં તમને પ્રેમ હોવો જોઈએ. જો પ્રેમ જ ના હોય તો તમે ગહેરાઈ સુધી જઈ ના શકશો. જો પ્રેમ જ ના હોય તો કોઈ પણ એક વસ્તુ ઉપર તમે તમારું પૂરું જીવન છે કેન્દ્રિત ના કરી શકો. મોટાભાગના 90% લોકો એવા છે જે પોતાના કામથી જ પ્રેમ નથી કરતા. એટલે તો એ બધા લોકોને જરૂર પડે છે કે ભાઈ અઠવાડિયામાં 2-2 દિવસ એને રજા રાખવાની જરૂર પડે છે, 2-2 દિવસ કંઈક આનંદ માણવા જવાની જરૂર પડે છે, બહુ બધી ફરવાની જરૂર પડે છે, બહુ બધી રખડવાની જરૂર પડે છે, એન્જોયમેન્ટ જીવનમાં બહુ વધારે જોઈએ છે. એટલા જ માટે જો પશ્ચિમી જગતમાં તમે જાઓ ત્યાં ફ્રીડમ છે લોકોને, સિસ્ટમ પણ એ રીતની છે કે ભાઈ સારી રીતે એક બાળક છે ડેવલપ થઈ શકે અને પોતાની જે કંઈ પણ કેપેબિલિટીઝ હોય, પોતાની જે કંઈ પણ ક્ષમતા હોય અને જે પણ ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં છે એને એ ઘણી બધી પ્રગતિ કરી શકે. ત્યાં મુક્ત વ્યવસ્થા છે, પરંતુ આપણે ત્યાં એ બધી વસ્તુ સંભવ નથી. એટલા માટે જરૂરી છે કે તમે પોતાનું બાહુબળ જો તમારું હશે, તમારી એક માનસિક ક્ષમતા જો મજબૂત હશે તો તમે દુનિયા સાથે લડી શકશો. દુનિયા સાથે લડવું જોશે. તમે ભારત દેશમાં છો એટલા માટે ખાસ તમારે એક અતિ વધારે પરિશ્રમ કરવાની જરૂર પડશે. એટલા માટે કેમ કે આપણે ત્યાં એવી સિસ્ટમ એવી બધી ડેવલપ નથી, આર્ટની એટલી બધી સિસ્ટમ ડેવલપ નથી, એ પછી વોટેવર કોઈ પણ આર્ટ હોય, એટલા માટે સિસ્ટમ ડેવલપ આપણે ત્યાં સંભવ નથી. પશ્ચિમી જગતમાં જાઓ, નવી નવી ખોજો થાય છે, ત્યાં એન્જિન બનાવાય છે, ત્યાં એરોપ્લેન બનાવાય છે, ChatGPT પણ ત્યાં બનાવે છે, ફોટોશોપ બી ત્યાં બનાવાય છે, એવી ઘણા બધા સોફ્ટવેર છે બેસ્ટ ક્વોલિટીના છે, ક્યાં બને છે? એ ફોરેન કન્ટ્રીમાં બને છે. એનું મેઇન રીઝન શું? કેમ કે એની વ્યવસ્થા મુક્ત છે. કોઈ પણ વ્યક્તિ પોતાની ઉર્જા કોઈ પણ ફિલ્ડમાં નાખવા માંગતો હોય પૂર્ણ રૂપે નાખી શકે, પરંતુ આપણે ત્યાં વધારે પરિશ્રમ કરવાની જરૂર પડે છે. હવે આપણે વધારે પરિશ્રમ કરવાની જરૂર પડતી હોય તો પરિશ્રમ મોજૂદ છે, તાકાત છે આપણામાં. ભારત દેશ માટે આપણે એટલું ના કરી શકીએ. એક મોટી સ્માઇલ કરો અને પોતાની પૂર્ણ ઉર્જા છે લગાડી દો કોઈ પણ કામ માટે. બસ તમારે થોડીક વધારે મહેનત કરવી જોશે, એ જ ને. પરંતુ વાસ્તવિકતામાં ભગવાન કૃષ્ણ કોને મળ્યા છે? વાસ્તવિકમાં ભગવાન બુદ્ધ કોને મળ્યા છે? વાસ્તવિકમાં ઋષિમુનિઓ કોને મળ્યા છે? વાસ્તવિકમાં ગ્રંથો કોને મળ્યા છે? એ તો ભારતની ભૂમિને જ મળ્યા છે ને. જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. ભાગ્ય નહીં, પૂરી ઉર્જા લગાડી દઈએ એક કામમાં. તમારે કામમાં ઉર્જા લગાડવી જરૂરી છે, કેમ કે તમે જો નહીં લગાડશો, તમે જો પોતાનો ધર્મ નહીં નિભાવશો તો અધર્મી લોકો હશે એ રાજ કરશે, ને જો અધર્મી લોકો રાજ કરી ગયા તો વિનાશ નિશ્ચિત છે.